रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, उमापति महादेव की, पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। सतगुरुदेव की जय। ओम नमः पारण भाग 3। ગઈકાલની કથાનું અનુસંધાન બાણાસુર નામના અસુરાધિપતિ શોણિતપુરના રાજવીએ 10 લાખ યોદ્ધાનુક્રમે મોકલ્યા અને કૃષ્ણ કુંવર જગદંબા ભવાનીનું નામ લઈ ઓખાબાએ શક્તિ સંચાર કરેલું ભોંગળ આપેલી અને એમના દ્વારા જગદંબાનું નિવાસ પેલા ભોંગળની અંદર હથિયારની અંદર એક પુરુષે 10 લાખ યોદ્ધાઓનો વધ કર્યો છે। આખા શોણિતપુરમાં હાહાકાર થઈ ગયો। કૌભાંડ નામના પ્રધાન યુદ્ધ કરવા માટે જાય છે। પ્રધાનને પણ ભોંગળ વાગી હાથી ઉપરથી નીચે પડ્યા, બેભાન થઈ ગયા। 1000 ઇન્દ્રને હરાવી દેનારો આવો પ્રધાનમંત્રી ચિત્રલેખાના પિતાજી એ પણ મૂર્છિત થયા। મહાત્માજી આગળ નિવેદન કરે છે કે આ પ્રમાણે ચિત્રલેખાના પિતાજી પણ ગયા અને એ પણ મૂર્છિત થયા, ભાનમાં આવ્યો। બાણાસુરે કીધું, અરે ત્યારે પ્રધાનમંત્રીએ કીધું, મહારાજ હદ થઈ ગઈ, આ તમારું અભિમાન તમને નડ્યું છે। આ જગતમાં જેણે જેણે અભિમાન કર્યા છે ને એ બધાના પતન થઈ ગયા છે। જેણે જેણે અભિમાન કરે બધાના પતન થયા છે। મહારાજ તમે અભિમાન કર્યું તો ભગવાન શંકર સામે લડાઈ કરવા ગયા અને શંકરે ધજા આપી અને શ્રાપ આપ્યો। ખરેખર 1000 હાથ કાપવા વાળો જ છે, બહુ શક્તિશાળી છે, તરવરીઓ છે। 10 લાખને માર્યા તો હજી થાકવામાં સમજતો નથી। બાણાસુર કોઈ અભિમાનમાં બોલ્યા છે કે જો પ્રધાનમંત્રીથી કામ થાય તો આ રાજાનો ભાવ કોણ પૂછે? એ અભિમાન છે। તારાથી શું થાય? હું જાઉં છું લડાઈ કરવા માટે કાલે। અને ભાઈ બાણાસુરે 72 કરોડ રાક્ષસોની મોટી સેના સજ્જ કરી અને મહાભીષણ યુદ્ધ કરવા માટે આવે અને બાણાસુરે જ્યાં ગર્જના કરી, જ્યાં પૃથ્વી ઉથલ પાથલ થવા લાગી, પર્વતો ડગમગવા લાગ્યા, સમુદ્રો ખળભળવા લાગ્યા, આકાશમાંથી નક્ષત્રો નીચે પડવા લાગ્યા અને આ બાણાસુરનો રૂવાબ ઓખાબાઈ અનિરુદ્ધની માળિયામાં કહે, સ્વામીનાથ અત્યાર સુધી તમારી ભક્તિ ચાલી, હવે તમે જીતી નહીં શકો, હવે તો મારો બાપ લડાઈ કરવા આવે છે। 1000 હાથવાળો, એક હાથમાં 10,000 હાથીની શક્તિ, એવા હજારો હાથવાળા એને તમે ઈ દાનવને તમે માનવ કેમ જીતશો? દેવી, હું ચંદ્ર વંશીય રાજપૂત છું, ભગવાન કૃષ્ણનો પુત્ર છું। રણ ચેડો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માગન આયો। હું રજપૂત છું, રાજપુત્ર છું। રણ મેદાનમાં રાજપૂત ક્ષત્રિયો કદી પીછે હટતા નથી અને જો હું અહીંથી ભાગી જાઉં તો મારા દાદા કૃષ્ણ લાજે। દેવી, તું ચિંતા કરમાં, મારા સસરાજીને હું થોડોક મારી શક્તિનો અનુભવ કરાવું। પિતાજી આટલું કીધું, ક્યાં તો થોડીક વાર થઈ જાતો બાણાસુરની બહુ મોટી સેના આવે છે। ઓખાબાઈ કાળાવાલા કરે, રેવા દો, હઠ નહીં કરો, હે અખિલા રાણા, તમે હઠ નહીં કરો।
ओखा करती कंथने सागर ओह खिला राणा आशा सारू रे ऊन माद ओह खिला राणा हूँ तो लागू तमारे पाय ओह खिला राणा आवी बेसो ने माळिया माय ओह खिला राणा युद्ध करवा नहीं जाओ माळिया बावी ने बेसो अरे सागर जेवी मोटी सेना से તમે એકલા શું કરશો અનિરુદ્ધ મહારાજને જોઈ અને નીચેથી રાક્ષસો પડકાર મારવા લાગ્યા છે હે નીચે આવ વીર હોય તો નીચે આવ સિંહ હોય તો નીચે આવ અને શિયાળી હોય તો છુપાઈ જા શેષનાગ કે વાસુકી નાગ હોય તો તું કેમ માંડીશ પણ સાપોલ્યું કળશી હોય તો તું ભાગી જઈશ આવા મેળા મારી બાપા કેમ સહન કરે ચંદ્રવંશી રાજપૂતો આપણા માળિયા ઉપરથી છલાંગ મારી સેનાની અંદર કૂદી પડ્યો અનિરુદ્ધ પણ કેવી મોટી સેના છે કવિએ વર્ણન કર્યું છે દરિયા જેવી સેના એટલે રાગનું નામે સિંધુ રાગ છે સિંધુ એટલે દરિયો જાણે દરિયાની ભયંકર વેળ આવતી હોય સુનામી વેળ આવતી હોય કેવું ભયંકર હોય એવી રાક્ષસોની સેના દોડતી દોડતી આવી છે ચારે પાસે આવી સૈન અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી આવી સૈન અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી કામ કુંવરને મધ્ય લાવી વીટી વડા ચોફેરી રે આવી સૈન અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી ચારે બાજુ અનિરુદ્ધને ઘેરી લીધા છે બાણાસુરે અનિરુદ્ધને જોયા અને મનમાં એમ થઈ ગયું ઓહો મારી દીકરી ઓખાના પ્રમાણમાં મૃત્યુ છે શું કરું હમણાં પરણાવી દઉં પણ પરણાવું તો મારા હાથ ભાંગે હું શું કરું મારા હાથ કપાય અને આ બાજુ ઓખાએ રુદન સ્વરૂપે ભગવાન કૃષ્ણને મનાવે પ્રભુ હું તમારી પુત્ર વધુ છું તમારો દીકરો એકલો મેદાનમાં છે તમે એને સહાયક બનો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પ્રત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ હે કૃષ્ણ તમે મદદ કરો હે કૃષ્ણ તમે મદદ કરો ઓખાબાઈ ભગવાન કૃષ્ણને મનાવે છે હે પ્રભુ એક નાનકડો પોપટ હોય અને એની પાસે એને જંગલી કાગડાઓ ઘેરી વળે તો એ પોપટ કેમ બચશે તમે આ તમારા પોપટ જેવા દીકરાની રક્ષા કરવા પધારો હે પ્રભુ પ્રભુ પધારો જેમ મધપુડામાં માખીઓ બેસે એની જેમ મધમાખી જેવા રાક્ષસો અનિરુદ્ધને ઘેરી વળ્યા છે તોય આપણો અનિરુદ્ધ બિંદાસ છે બીક તો એની ડિક્શનરીમાં નથી આ રાજપૂતોની બીક જેવું તો છે જ નહીં એકલો માણસ ચાર બાણાસુરે હુકમ કર્યો ખબરદાર કોઈ હથિયાર નહીં ઉપાડતા હું આને પ્રશ્ન પૂછું અરે તું કોણ છો કોનો દીકરો છો કોના બળથી આવ્યો છો નીચે મારા 1.25 લાખ યોદ્ધાઓ ચોકી કરે તો તું માળિયામાં આવી કેમ ગયો તો કોનો દીકરો છો કયો કોણ છે તાર કયો વંશ છે અનિરુદ્ધ ખડખડાટ હસવા માંડ્યો બાણાસુર સસરાજીને જવાબ આપ્યો કે મહારાજ હવે તો લગ્ન થઈ ગયા હવે શું પૂછો છો અરે શેનું લગ્ન કોણે કન્યાદાન આપ્યું હે બાળકડા વિચારને બોલ નકર તને હું જમપુરીમાં મોકલી દઈશ કોણે લગ્નનું આપ્યું કોનો દીકરો છો અરે મહારાજ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર
आनंद कंद श्याम सुंदर मुरली मनोहर एवा भगवान द्वारकाधीशનો પુત્ર છે અને ચંદ્રવંશ એ અમારો વંશ છે અમે ચંદ્રવંશી રાજપૂતો છે આવું જ્યાં કહેવામાં આવ્યું क्या बाणासुर ने क्रोध व्याप्યો अरे रे क्या અમારું ઉત્તમ કુળ અને ગોકુળમાં ગાયું ચરાવનારો ઈ ગોવાળિયો એનો દીકરો મારી દીકરીને કરી આજ તો મારા વગર મૂકવું નહીં આવો નિર્ણય કરી અને યુદ્ધની તૈયારી કરી क्या અનિરુદ્ધ વચ્ચે બોલ્યા કહો તમારા શરીરમાં હજારો હાથ બહાર નીકળ્યા છે તો તમારા પિંડમાં કેટલા પિતૃ રહેતા હશે કે પિંડ લેવા હાથ બહાર કાઢી આ સસરાની મશ્કરી કરી બધાની વચ્ચે બાણાસુરે સાંભળ્યું પણ સમજ્યા નહીં એટલે પ્રધાનને કીધું આ છોકરો શું કહે છે અને પ્રજાને હળકતામાં ઘી નાખ્યું महाराज ये तुमने दाल दे છે આટલું જ્યાં સાંભળ્યું જ્યાં બની રાજાનો દીકરો અરે બને સૂત અંતરમાં ગળ્યો હૃદયમાં ગળ્યો અરે રે આ તો લોકમાં અપવાદ છે પડવાનું એટલું બધું હૃદયમાં ઘણું દુઃખ થયું અને અતિ ક્રોધિત થયા છે બલિરાજ એ બાણાસુર અને કીધું તું એ બતાવ કે તમારું કોણ ક્યું પાછું બીજી વાર કીધું ત્યારે અનિરુદ્ધ જવાબ આપે અરે વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ અનિરુદ્ધ જો છોડશો તો નકે બાંધી નાખીશ સાગર મધ્ય જો મારી હારે લડાઈ કરી તો એક કે એકને પકડીને તમે દરિયામાં નાખી દે બધાય આ અનિરુદ્ધ બોલે છે હું વૈષ્ણવ દીકરો કૃષ્ણનો પુત્ર અરે બાણાસુરે સામે જોઈને કૌભાંડને વાળતો ભાખે ચોરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવની પાખે બાણાસુરે મેણું માર્યું કે વૈષ્ણવ આવા કામ ન કરે ચોરી છુપીથી કન્યાને પરીણી જાય મારે શેનો વૈષ્ણવ તું અરે પુત્ર જાણીને કૃષ્ણનો પછી બાણાસુર ઘસે હાથ નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠો ઘર વિશે લોકો ધૂણાવીને ધનુષ્ય કરમાં લેધો રે યોદ્ધ કરવા દુર્ગળમાં દુદુંભી હાથમાં ધનુષ લીધા અને દુદુંભી ડંકાવાળાને કીધું યુદ્ધના વાજિંત્ર વગાડો અને વાજિંત્રો લડાઈના મારું રાગ થવા લાગ્યો અને ભયંકર લડાઈનું વાતાવરણ ઊભું થઈ ગયું આવ્યો કુંવર રથી ભાલા ભરી આવ્યો બાણાસુર વેગે કરી બાણાસુર આવ્યો યુદ્ધ કરવા માટે જોધાને નવ માયેશ્વર ચઢી આવ્યું જેમ સાગર પૂર વાગે પંચ શબ્દ રણ તોર મારી જોધા કર્યા ચકચોર બાણાસુરની લડાઈ એમાં અનિરુદ્ધ જોર કરે કારણ કે ઓલા મંગળ હથિયારમાં ભવાની માનો વાસ હતો બીજું કે ઓખાબાએ પોતાનું સત મૂક્યું હતું દ્રષ્ટિ સંચય કરેલું હતું એ શક્તિપાત કર્યો તો હથિયાર આ સતી નારીઓની કથા છે એ બધું કરી શકે થોડુંક રામાયણનો પ્રસંગ જોઈ કે ભગવાન
રામજી પંચવટીમાં હતા અને રાવણ આવ્યો સીતા માતાનું અપહરણ કરી લઈ ગયો. બરાબર રાત્રિના રાવણ એની રાણીઓ સાથે આવે છે અને સીતાજીને જોઈને કહે છે, એને ખબર છે રાવણ કે જાનકીજીએ આખા અશોક વાટિકામાં ક્યાંય જોયું નથી. નીચી જ દ્રષ્ટિ રાખી અને દ્રષ્ટિ સંચય કર્યો છે, આંખની નજરની તાકાત ભેગી કરી છે. જો સીતા એકવાર મારી સામે જોવે તો રામની તાકાત નથી મને મારી શકે. એ રાવણને ખબર હતી. એટલે એ રાવણ સીતાજી પાસે આવીને શું કહે છે કે હે જાનકી, હે સુમુખી, એકવાર મારા સામે જુઓ ખાલી તો મારી મહારાણી મંદોદરીને તમારી પગ દાબવા વાળી દાસી બનાવી દો. એકવાર મારા સામે જુઓ. પણ સીતાજીએ વિચાર્યું કે રાવણ સામે થોડું જોવાય. આ મેં દ્રષ્ટિ સંચાઈ, મારી નજરને સંપત્તિ ભેગી કરી છે, એ મારા હનુમાન હાટું છે, રાવણ માટે નથી. એમ સીતાજી સમજી ગયા. રાવણ સામે ન જોઈ. રામાયણમાં સુંદરકાંડમાં છે, કહ રાવણ સુનો સુમુખી સયાની. હે સુમુખી સયાની, સાંભળો, એકવાર તું મારી સામે જો તો મારી મંદોદરી વગેરે રાણી તારી દાસી બનાવે. તો સીતા માતાએ કીધું કે કમળની કળી હોય ને એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે ને તો એ કળીમાંથી કમળ થાય. પણ એ કળીની ઉપર આગિયા ગમે એટલા અંગારા ઝરે ને તો કમળ ખીલે નહીં. એમ મારું મુખ રૂપી કમળ કેવળ રામ સામે જ ખીલી શકે, તારી જેવા આગિયા સામે નહીં. આમ માતાજીએ કહી દીધું. અને રાવણ પછી ગયા. પછી હનુમાનજી આવ્યા અને હનુમાનજી સીતા માતાના ચરણમાં વંદના કરી, રામ અને વાંદરની કેમ મિલન થયું એ બધી વાતો કરી. અને હનુમાનજીએ સોગંદ ખાધા કે હું રામનો દૂત છું, માં તું મારી પર વિશ્વાસ કર. રામ દૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. સત્ય શપથ કહું છું, સોગંદ લઈ કે હું રામનો સેવક છું. અને સીતાજીને વિશ્વાસ આવ્યો. પછી પ્રશ્ન બધા પૂછ્યા કે તું તો વાનર નાનો એવો છો, તો મેં રાવણને કેમ જીતશો? મારી માં આ તો તારા દર્શન કરવા નાનો થઈ ગયો છે, તારે મારું મોટું રૂપ જોવું છે? તો માતાજી કે હા. અને હનુમાનજીએ ભગવાન રામનું સ્મરણ કર્યું. ખડગ ભૂધરાકાર શરીરા, સબર ભયંકર અતિરણ ધીરા. હનુમાનજીએ બહુ મોટું રૂપ ધારણ કર્યું. સીતા માતાને વિશ્વાસ પડી ગયો, વાહ મારા રામનો જ દૂત છે. અને પછી આંખમાંથી જે તેજ ભેગું કર્યું હતું ને, હનુમાનજીને આપ્યું. હનુમાનને વજ્રના બનાવ્યા. પછી હનુમાનજી વજ્રના બન્યા. એટલે આપણે હનુમાનજીનું નામ શું છે? આપણે એમ કે ને બજરંગી દાદા. એ બજરંગી નહીં, વજરંગી છે. આપણે હિન્દીમાં વ બ જેવો હોય ને એટલે આપણે બધા બજરંગી બજરંગી કહીએ છીએ, પણ હનુમાનજી વજરંગી છે. એટલે કહેવાનો તાત્પર્ય કે આંખની તાકાતમાં એક શક્તિ છે. આંખની શક્તિને ક્યાંય વેડફી ન હોય તો એ આંખ બધું કામ કરી શકે છે. એમ ઓખાબાઈ જે ઓલું ભોંગળ હતું, લડાઈ કરવા માટેનું લોખંડની એંગલ હતી ગોળ, એમાં શક્તિપાત કરીને એમાં 1000 મણનો બોજ કરી દીધેલો અને એમાં શક્તિ આપેલી. ઓખાનું સત અને ભવાની માની કૃપા બેથી અનિરુદ્ધ લડાઈ કરે છે. અને લડાઈમાં બાણાસુરની સેનાને તો ભાઈ મારવા લાગ્યા છે. અને ભોંગળનો કર્યો ઘા સસરા ઉપર બાણાસુર ઉપર. બાણાસુરના હાથીના માથામાં વાગી, હાથી તો મરી જ ગયો, ત્યાંથી ઉછળી આને વાગી બાણાસુરને. બાણાસુર બેભાન થઈને પડી ગયા. હજી સુધીમાં બાણાસુરની સામે કોઈ ટેક્યો નહોતો, એને બદલે એ બેભાન થયો. હાહાકાર થઈ ગયો, સફેદ ધજાઓ ફરકી ગઈ, શાંતિ રાખો, લડાઈ નહીં કરો, એમ થઈ ગયો આદેશ. અને એક રથમાં બાણાસુરને લઈને જાય છે. રસ્તામાં જાગૃત થયા છે. રસ્તામાં જાગૃત થયા છે. અરે પ્રધાન આ મૂર્છિત થયો. હા મહારાજ,
મેં તમને અગાઉ કીધું તો ને કે જે કઈ માણસની પડતીની નિશાની આવે છે એની અંદર મેઇન તો અભિમાન કામ કરે છે. જેને જેને આ જગતમાં અભિમાન કર્યા એ બધાના પતન થઈ ગયા છે. ગર્વ કિયો સોહી નર હાર્યો સિયા રામજી સે જી ગર્વ કિયો સોહી નર હાર્યો. જેને જેને ગર્વ કર્યા એ બધા હારી ગયા છે. તારા પિતા બલિરાજાએ ગર્વ કર્યો તો મારી જેવો કોઈ રાજવી નહીં. તો 3 પગલામાં નારાયણ બધું લઈ લીધું, પાતાળમાં નાખી દીધો. તારા બાપ બલિને પણ પાતાળ ભેગા કરી દીધા છે. તો બાણાસુર તમે શું સાપ? રાવણે અભિમાન કર્યા તો રાવણના પતન થઈ ગયા. હિરણ્યકશ્યપુએ અભિમાન કર્યા તો લોઢે ન મરું, લાકડે ન મરું, તો ઈ નખથી મરી ગયો. ભગવાન સામે કોઈનું ચાલે નહીં. મહારાજા તમે અભિમાન કર્યું, આટલું કીધું, બાણાસુર હેપતાઈ ગયો. અરે પ્રધાન, હવે તો મારું શરીર પાણી પાણી થાય છે, મને આમ હેપતાઈ ગયો છું, અંદરથી હિંમત હારી ગયો છે. પ્રધાન તો ડાયો છે, પ્રધાન એવા જોવા છે. મહારાજ હિંમત શું હારી ગયા તમે? હિંમત આપી પાસે તમારી પાસે શંકર દાદાનું બાણ છે, એનો પ્રયોગ કરો, હમણાં છોકરો બંધાઈ જશે. બાણાસુર હિંમત આવી, પશુપતાપ નામનું જે બાણ, એ બાણ લઈ બાણાસુર લડાઈ કરવા આવે છે. ઓખાભાઈ રુદન કરે છે, સ્વામીનાથ હવે તમે દ્વારકા ભેગા થઈ જાઓ. અરે રણ છેડો રાજપૂત છૂપે નહીં, હું ન છૂપું. બાણાસુર આવ્યા અને બાણનું નિશાન લીધું, પણ ભગવાન શંકરનું બાણ. મહાદેવજીના દર્શન થયા. કૃષ્ણ કુંવરે વિચાર્યું કે આ જગતમાં 3 બાણ એવા છે કે એનો કોઈ અનાદર ન કરી શકે. બ્રહ્માસ્ત્ર બ્રહ્માનું, વિષ્ણુ ભગવાનનું નારાયણ અસ્ત્ર અને શંકરનું પશુપતાપ શસ્ત્ર. આ તો શિવનું બાણ છે, મારે અપમાન ન કરાય, તો ભગવાનની મર્યાદા તૂટી જાય. આવો નિર્ણય કરી અનિરુદ્ધે છાતી પોળી રાખી અને ઉભા રહ્યા અને પેલાએ બાણ મારી દીધું. ભગવાન શંકરનું બાણ ફંગોળાયો, અનિરુદ્ધ નીચે પડી ગયા અને તરત એને નાગપાશમાં બાંધી દીધા. નાગનું બંધન કરી નાખ્યું કે આ છોકરો પડ્યો છે, બાંધુની તો પાછો બાદ યુદ્ધ કરે. નાગપાશમાં બાંધી બાણાસુરને બફાટું પડ્યું. આ છોકરાનું શિરચ્છેદ કરી નાખો, માથા કાપી નાખો. ચિત્રલેખાને ઓખાબાઈ મનાવ્યા, બેન તું જા, મારા ધણીનું માથું કાપી નાખશે. આલો ચિત્રલેખા આવી અને બાણાસુર અને કૌભાંડ પ્રધાન એના પિતાજીને કીધું કે બાપુજી, રાજા સમજીને માથું કાપજો, આ મોટાનો દીકરો છે, સમજ્યા વગર જો માથું કાપશો, આ એક છોકરાએ તમારા 10 લાખનો દાટ વાળ્યો, ઈ કૃષ્ણ અને બળરામ આવશે ત્યારે તમારી શું દશા થશે? સમજીને કામ કરજો. ઉતાવળિયું પગલું ભરશો તો ઘર જાહે ને ઓસરી રહે. આપણી દેશી કહેવત છે. ઘર વયું છે, રૂમ વયા છે, ખાલી ઓસરીમાં રહેવાના વારા તો કેવી દશા થાય? કોઈ મેળના ન રહે. એમ તમે કોઈ મેળના નહીં રહ્યો. બાણાસુર અંદરથી હિંમત હારી ગયેલો. પ્રધાન સાહેબ પ્રધાન કે આવો મહારાજ, પણ એક કામ કરો, આને ઓખાને વજ્ર પોટલીમાં બાંધી રાખો અને નાગ એને કરડે છે, બાંધેલો છે, અને કદાચ મૃત્યુ પામે તો અમે કહેવાય કે અમે નથી માર્યો, એટલે નાગના ઝેરથી મર્યો છે. અને તો ઓખાને એક કોટડીમાં રાખ્યા છે. પોતાના પતિને બંધનમાં જોઈ ઓખાબાઈ ખૂબ રડે છે. ઓખા રડે છે. જ્યારે ઓખાને રડતી જોઈ અનિરુદ્ધ બોલે છે. અનિરુદ્ધ બોલે છે કે હે દેવી, જો કેવો આદર્શ પુરુષના લક્ષણો આવ્યા કે મને આ નાગનું બંધન છે, નાગ મને ડંખ મારે છે, ઈ પીડા કરતાય તારી આંખમાં આંસુ આવે છે ને ઈ મને વધુ દુઃખ થાય છે. ધન્ય આવા પુરુષ હોવા છે.
પોતાની પત્નીને કદી રડતી જોઈ જ ન શકી. એનો જીવ ગભરાવા લાગ્યો. આ 10 પુરુષોના નિયમો છે. તો રુદન નહીં કરે, થોડી દયા એ ધીરજ ધર. હું મારી કુળદેવી માં ભવાનીને મનાવું છું. કોણ? અનિરુદ્ધ બોલે. આજે સાબિત થાય કે કૃષ્ણ ભગવાનના કુળદેવી ભવાની છે. કહેવાનો આખો તાત્પર્ય. અને એ સમયે અનિરુદ્ધ મહારાજ જગદંબાને મનાવે છે. માતુ બ્રહ્માણી તો ઇન્દ્રાણી, હે માં અનેક રૂપ ધારણ કરનારી તું છે. દૈત્યને પાતાળ ચાપ્યો, રક્ત બીજને રણ રોળ્યો, શુંભ નિશુંભ મહિષાસુર મારો, ચંડ મુંડ ઢંઢોળ્યો, ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભને મારા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુર નર પાર ઉતારા. હે માં, તારા નામ ઘણા છે પણ તું એક છો. અરે ઓ હિંગળા જે હિંગોળી માતા, કોઈલાપુરની કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખરપુર બહુચર બાળે, નગર કોટની તું સિંધવાઈ, બગલા મુખે લાગુ પાય, રાણી રૂડી તું ઊંટવાળી, વિરાસતી દક્ષિણ માય. મોમાય માતા છે ઊંટવાળા. અરે અન્નપૂર્ણા ભૈરવે ત્રિપુરા, રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરણી માતાંગે. એવી રીતે સ્મરણ કેધો, તક્ષ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યો, બાળક તે કેમ બોલાવી. માતાજી આવ્યો ભવાની માં. હે બેટા, મને કેમ યાદ કર્યો તે? મને કેમ યાદ કરી બેટા? માં કે મને સર્પની પીડા બહુ થાય છે, નાગના બંધનથી બાંધ્યો છે. તમે એટલું કામ કરો કે આ નાગને ઝેર વગર ના કરી, ખાલી બંધન એમનો રહેવા દોરાડા જેવું ખાલી. કારણ કે જો તમે મને છોડશો તો મારા દાદા કૃષ્ણને પુરાતન નહીં થાય, એટલે બાંધેલો જ રાખો એટલે જલ્દી આવે. એટલે ખાલી સર્પનું ઝેર લઈ લ્યો અને સર્પની દાઢું છે એ કાઢી નાખો એટલે મને બટકા ભરતા બંધ થાય. બસ એટલું જ કામ કરો. ત્યારે ભવાની માએ સર્પને સાદું બંધન કરી દીધું, સર્પજીનું સાદા બંધન જેવું. એના સર્પના દાઢો કાઢી નાખી, પેલા બટકા ભરતા બંધ થઈ ગયા. અને માં ભવાની કીધું, બેટા ચિંતા કરમાં, તારી તો શૌર્યતા ને હું વખાણું છું બેટા. 1 લાખ એકલાએ 10 લાખને માર્યા છે. ધન્ય હો બેટા. આટલું જ વાતો કરે. નારદને મોકલું છું એમ કે ભવાની માએ નારદનું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા. અને નારદજી અનિરુદ્ધને કહેવા લાગ્યા, બેટા તારું માળિયામાં મેં લગ્ન કરી દીધું હતું ગઈકાલે. આપણે ગઈકાલે આવ્યા હતા એ લગ્ન કર્યું હતું, પણ હું દક્ષિણા લેતા ભૂલી ગયો. લાય દક્ષિણા. અરે મહારાજ, તમને દક્ષિણા નહીં પડી, અહીંયા મારો જીવ જાય છે. અરે બેટા ધન્ય હો, તો રાજપુત્ર છે. કા રાજપુત્ર મેળીએ હોય ને કા બેડીએ હોય, કા તારી જેમ બંધનમાં હોય અને સુખમાં હોય તો મેળીએ હોય. રાજકુટુંબ હું પહેલેથી આવું છે. પણ બેટા ધન્ય છે તારી શૌર્યતાને, તે તારા પૂર્વજ એવા મહારાજા ચંદ્રને તેવી એને એના માન ઉજાર્યા છે.
તે યદુવંશની શાન વધારી છે દીકરા, ધન્ય હો ધન્ય હો. હવે મનમાં ચિંતા કરમાં, અત્યારે દ્વારકા જાઉં છું, માધવને મોકલું, કૃષ્ણને મોકલું છું. આટલું જ આ કહેવામાં આવ્યું. અને આપણા નારદજી આવ્યા દ્વારકાની અંદર. એક સમય ઓખાબાઈ થોડું રુદન કરે છે અનિરુદ્ધની સામે. અરે તમને કેવા બાંધ્યા છે, આમ છે તેમ છે. અને સામે પેલી બેનને રાખી છે ઓખા, નજર કેદ રાખ્યા બેને સામસામા. બાળે બંધ્યોને બાંધિયા, નવતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, સન્મુખ રાખી કુમાર. બાણે બંધ્યોને બાંધિયા. હવે આ બાજુ નારદજી આવ્યા દ્વારકામાં. અને ભગવાન કૃષ્ણની સભા ભરાયેલી છે, સુધર્મા સભા. અને એક જ વાત કે 6 મહિનાના વાણા વાઈ ગયા, આપણા અનિરુદ્ધનો ક્યાંય પત્તો લાગતો નથી. દરિયા ખૂંદી વેળા, ડુંગરાઓ ખૂંદી વેળા, જંગલો ખૂંદી વેળા, ક્યાંય છોકરાનો પત્તો નથી. તો ભગવાન કૃષ્ણ કહે છે, ભાઈ મારા સભાજનો, તમે કોઈ વાતની ચિંતા કરો માં, અમારા કુળમાં પેલેથી આવું હાલ્યું આવે છે. ભગવાન આવું બોલે છે, મર્મમાં બોલે છે, આવું પેલેથી હાલ્યું આવે છે. જો મારી વાત કરું, ભગવાન કહે છે, કંસ મામાના ત્રાસથી 11 વર્ષ અને 52 દિવસ સુધી હું વ્રજમાં આવ્યો. પછી મારા મા બાપના દર્શન થયા. 11 વર્ષે મેં મા બાપનું મોઢું જોયું. મારો દીકરો પ્રદ્યુમન, અનિરુદ્ધનો બાપ, 18 વાહનનો તો રાક્ષસ ઉપાડી દીધો, દરિયામાં નાખી દીધો. માછલી ગળી ગઈ, શંભરાસુરને ત્યાં ગઈ. ઈ છોકરો 12 વર્ષે આવ્યો. 18 વાહનનો તો અમે જોયો નતો. પછી 12-13 વર્ષે આવ્યો. મારો આવ્યો તો એકલો ન આવ્યો, પરણીને આવ્યો. એમ આ ગયો ને એ પરણીને આવશે. આમ ભગવાન મર્મમાં બોલે. પણ યાદ લો કે કૃષ્ણ આવી વાતો ન કરાય. શેખ ચલ્લી જેવી પેલા છોકરાની સંભાળ લ્યો. એ કઈ પરિસ્થિતિમાં છે, ક્યાંય બંધાઈ ગયો છે, કોઈ નાગણ કે કોઈ ડાકણ શાકણનું કર્તવ્ય છે, કોઈ પાતાળમાં લઈ ગયું છે, એ છોકરો છે ક્યાં એનું તપાસ. આમ બધા ચિંતિત છે અને વાતો કરે છે. એમાં નારદજી આવ્યા બાપા. અરે શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા ત્યાં યાદવજી. હવે દ્વારિકાની કહું કથા, યાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. રુક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે છે આક્રાંત જે. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરીને વિલંબન કીજે, કુળને આવી ખામી. આટલા બધા આપણા ચોકીદાર, સુદર્શન ચક્ર ચોકીદાર, અને છોકરો હિંડોળા ખાટ સહિત કોક ઉપાડી. છોકરા સોનું રૂપું જાય તો હજી માની શકાય, આ તો દીકરાને ઉપાડી ગયા છે. હે કૃષ્ણ, કઈક કરો, કઈક કરો. ભગવાન બધાને આશ્વાસન આપે, બાપા ધીરા જો, બધું થઈ જશે, એમાં સમયે બધું કામ થઈ જશે. આવી ચર્ચા. એમાં નારદજી આવ્યા.
નારદજી આવે એટલે ભગવાન ઊભા થઈ ગયા, યાદવ સેના ઊભી થઈ ગઈ, સન્માન કર્યું, પધારો નારદજી પધારો પધારો. નારદજી અજાણ્યાથી આવ્યા. અરે મારા પ્રભુજી તમે બધા ઉદાસ કેમ છો? તમારા મોઢા ઉપર ઉદાસીનતાની રેખા દેખાય છે, શું બધું? ભગવાન કૃષ્ણ કહે શું કહું નારદ, આ તો ચોરની ઘેરે ચોર આવ્યો. મેં કઈ કન્યાઓની ચોરી કરી, અપહરણ કર્યા. મારા દીકરાનું કોક ચોરી કર્યું. 6 મહિનાના વાણા વાઈ ગયા. વળી હિંડોળા ખાટ સહિત હિંડોળો ઉપાડી ગઈ, છોકરા સહિત. કોણ લઈ ગયું છે? નારદ તમે તો જ્યોતિષકાર છો. નારદ મહાપુરાણ, નારદજીનું જ્યોતિષ બહુ કર્યું છે. તમે જોઈ દો છે કઈ દિશામાં અમારો કુંવર છે, કઈ દિશા. ભગવાન કે ઈ મને શું ખબર, તમારે હામટા દીકરા એટલે હામટી ઉપાધિ. એમાં દરિયાની વચ્ચે ગયો છો, ડૂબી બુબી તો નથી ગયો ને. બીજા બધા બૈરાઓ બધા રાણીઓ રોવા માંડી કે આવું નારદજી કેમ બોલે છે. ઉભા રહો, જેવું મારે જ્યોતિષમાં આવશે એવું હું તમને કહીશ. એમ કઈ નારદજી પદ્માસન વાળું, પરોઠી વાળી, નાક દબાયું, પ્રાણાયામ કરવા લાગ્યા અને યોગ કરવા લાગ્યા અને આછું ચકળવકળ કરી. અને નારદજી બોલ્યા, પ્રભુ મારા જ્યોતિષમાં એવું આવે છે કે તમારા કુંવરનું એક સ્ત્રીએ અપહરણ કર્યું છે. ભગવાન કે ખોટી વાત, અહીંયા જમરાજ આવ્યો તો એનું માથું પડી છે. તો સ્ત્રીની કઈ એવી તાકાત કે અહીં આવે? મારા 56 કોટી યાદવો ચોકી કરે છે અને દીપડા અને ચિત્તા જેવા અમારા પાળેલા કૂતરાઓ ફાડી નાખે ગમે એને. તો એક આવી કઈ રીતે શક્ય? મહારાજ એક કન્યાનો વાક નથી, પણ એક કન્યા આવી ને ત્યારે મેં એને ગારણ મંત્રનો પ્રયોગ આપ્યો હતો. એટલે મેં એને વિદ્યા શીખવાડી હતી કે જેની પર મૂઠ મારે સુઈ જાય. પણ ગારણ મંત્રથી કૂતરા સુઈ જાય, ગારણ મંત્રથી ચોકીદારો સુઈ જાય, ચોકદારો સુઈ જાય, દરવાનો સુઈ જાય, પણ મારું સુદર્શન ન સુવે. ભગવાન કે અશક્ય વસ્તુ છે. નારદજીથી બોલાય કે પ્રભુ ચક્રનો વાક નથી, ઈ મારી હારે વાતો કરવા બેઠું. અને ભગવાને કીધું શાબાશ નારદી, આ તો તે ઉપર રહીને તે ચોરી કરાવી છે, તે ઉપર રહીને ચોરી કરાવી છે, તારા જ કામમાં છે. હા પ્રભુ મેં ચોરી કરાવી, પણ ચિંતા નહીં કરો, જે કન્યાને તમારો દીકરો કર્યો છે ઈ રૂપની અંબાર છે, કન્યામાં તમે ખાટી ગયા છે. એ કન્યાની વાત પછી કર, પેલા મારા દીકરાની શું પરિસ્થિતિ છે? ભગવાન કહે. ત્યારે નારદજી કીધું પ્રભુ સારી કન્યા પરિણો, બધું સારું થયું, પણ અત્યારે તકલીફ છે. નારદજીએ પણ મોણ નાખ્યું વાતમાં કે અત્યારે તમારા દીકરાને ઊંધે માથે ટાંગ્યો છે, નીચે તાપ કર્યો છે, લીલા વાંસથી ફડીંગ રાક્ષસોને મારે છે. જો દીકરાનો ખપ હોય તો જલ્દી જાઓ પ્રભુ. આટલું કીધું ભાઈ. ભગવાન પછી રે બાપા લીલા વાંસનો માર પડે આવું બધું કે નારદજીના શબ્દોમાં ઓલા ભગવજેને તાન નો ચડ્યું એને ચડવા માંડ્યું. પ્રભુ જલ્દી જઈ, જલ્દી પકડો, મારો. ત્યાં રુક્ષ્મણીને શક્તિભામાન ભગવાનના રાણીઓ બોલ્યા, પ્રભુજી તમારામાં તેવો તો સારો, નકર તમારા હથિયાર અમને આપો, અમારી બગડી તમે પહેરી લો, અમે સાઈ ભરાઈ કરવા. રાણીઓ બાપા. અને ભગવાનને તાન ચડાયું. ભગવાને ગરુડજીને બૂમ પાડી, ગરુડ ગરુડ. ત્યાં તો ગરુડજી આવી ગયા અને ગરુડ ઉપર બધાય સવાર થઈ ગયા. ગરુડજી વિરાટ રૂપ ધારણ કર્યું. તમામ સેના સૈનિકો ગરુડ પર વિરાજિત થયા અને ગરુડજી ચાલે છે, ઉડવા લાગ્યા શોણિતપુર બાજુ. અને ગરુડજીના પાંખમાંથી નારાયણના નામના ઉદ્ગારો થાય છે. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ
भद्रे नारायण नारायण हरे हरे भद्रे पांच मासी आवाज हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन અને જોત જોતામાં શોણિતપુરના બગીચામાં ભગવાન ઉતારો થયો આવા દુશ્મનના નગરમાં ગરુડજીને કીધું ગરુડ જાઓ પેલા કુંવરને છોડાઈ આવો પછી આગળની વિધિ કરી ગરુડજી ત્યાંથી નીકળ્યા છે જ્યાં બાણાસુરની નગર રચના પાણીની ખાઈઓ મોટી મોટી કોઈ જઈ ન શકે પણ ગરુડજીએ ચાંચ પોળી કરી પાણી બધુંય ચાંચમાં લઈ લીધું આગળ ગયા તો અગ્નિની દીવાલ હતી ભડભડ અગ્નિ સળગી ગરુડજીએ પાણી મોઢામાં હતું નાખ્યું અગ્નિને ઠારી નાખ્યું આગળ ગયા તા તો શિવજીનો ભગત છે ભૂત પ્રેત પિશાચ મલિન વસ્તુ ત્યાં એના ચિત્રો અપેલા એના ચોકીઓ બાંધેલી હતી અંદર કોઈ જઈ ન શકે પણ ગરુડજીની પાંખમાંથી સામવેદના મંત્રો છૂટે એટલે ભૂત પ્રેત જે કંઈ હતા એ બધા ભાગવા માંડ્યા અને આગળ ગયા તો વજ્ર કોટડીની અંદર જોઈ વજ્ર કોટડી એક પંજો માર્યો ગરુડે વજ્ર કોટડી તોડી નાખી અંદર જોયું ત્યાં તો અનિરુદ્ધ આંખમાં આંસુ લાવે છે ગરુડજીને જોયા એટલે અનિરુદ્ધ આમ રાજી થઈ ગયા ગરુડ કાકા આવી ગયા તમે હા બેટા ગરુડને જોયા આટલું નાગનું બંધન હતું ને અનિરુદ્ધ નાગ ભાગ્યા ત્યાં ગરુડજી કહે છે ભાગો છો ક્યાં નાસ્તો કર્યા વગરનો આવ્યો છે ગરુડજીની માં સાથે નાગ લોકોએ દગો કરેલો હતો દગો કરેલો હતો એટલે ભગવાન પાસે આવા વરદાનો માંગ્યા આખી કથા બધી ભાગવતમાં આવે છે કહેવાનો આખું તાત્પર્ય મહાત્માજી કહે છે એક ગરુડજી સાપોનું ભોજન કરી અને ગરુડની ઉપર અનિરુદ્ધ મહારાજને બેસાડી જ્યાં ભગવાન હતા ત્યાં લાવે છે ઠાકોરજી પાસે ભગવાન કૃષ્ણ પાસે તો ઉદ્ધવ અને અક્રૂર એ બેનો વાતોની નામ છે ઉદ્ધવ અને અક્રૂર એ મજાક કરવા લાગ્યા મશ્કરી કરવા લાગ્યા કરે બેટા સુંદર વર એવી વહુ પરણવા માટે તમે આવ્યા અમને હારે ન લાગ્યો એકલા આવ્યા તમે આ મજાક કર્યો ના છોકરા બિચારો શરમાઈ ગયો નીચું જોઈ અને ત્યાં કૃષ્ણ ભગવાને દાઢી પકડીને કીધું બેટા ઊંચું જો ઊંચું આપણે નીચું ન જોવાય આવા ખેલ તો તારા દાદાએ કર્યા છે કઈ કન્યાના હરણ કર્યા છે બેટા આપણા કુળમાં તો હાલ્યું જ આવે છે આની કન્યા જોઈએ તો ઉપાડી જ દેવાની એ આપણે ચંદ્રવંશ પરંપરામાં હાલ્યું જ આવે છે ઉદ્ધવ ને અક્રૂર ભગવાન ને કે પ્રભુ આવી શિખામણ દેવો તો અમારે દ્વારકા મૂકીને ક્યાંક બીજે વ્યૂ જવું પડશે બધા આશા આનંદ કર્યો મજાક કરી હવે પરમાત્માએ એક યાદવને મોકલે છે જાઓ બાણાસુરને કહો કે કન્યા પરણાવી અમને પગે લાગે અમે જાન લઈને આવ્યા છીએ અને એમ કરતા જો તમારે લડાઈ કરવાની બહુ ઈચ્છા હોય તો બાજવા યુદ્ધ કરવા લઈ આવો બે રીતે છૂટ આપીને ભગવાન પોતાના દૂતને મોકલે છે શ્રી કૃષ્ણે યાદવ મોકલ્યો શોણિતપુરે માં જાય જઈને કહે જો બાણાસુરને પરણાવો કન્યા શ્રી કૃષ્ણે યાદવ મોકલ્યો આવ્યો યાદવ બાણાસુરની સભામાં
આવ્યા દ્વારિકાનાથ, દીકરી પરણાવી પગે લાગો, નહીતર યુદ્ધ કરો મમ સાથ, શ્રી કૃષ્ણે યાદવ મોકલ્યો. આટલું કીધું કે દીકરી પરણાવી પગે લાગો, નહીં તો યુદ્ધ કરો. ત્યાં તો બાણાસુરને બહુ દુઃખ, આમ ક્રોધ છે, આંખમાંથી અગ્નિ વરસવા લાગ્યું અને ભગવાનને ગાળો દેવા લાગ્યો. આ કૃષ્ણ અપરાધ કરે છે. પણ આ કથા એવી છે કે કૃષ્ણ અપરાધ, શિવ અપરાધ, દેવી અપરાધ, એ બધા અપરાધ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે એમ કહ્યું કે કન્યા પરણાવી પગે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને ક્રોધ વ્યાપ્યો. ભગવાન માટે જેમ તેમ બોલવા લાગ્યા છે. કેવું બોલે છે? ભગવાનને કૃષ્ણને કહે, અરે એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી એણે ગાય, મારા વિના મોકો નહીં, થનાર હોય ભલે થાય. સેના લઈને રાજા ચાલ્યો, યોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખ પાલો, એણે બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબુર જોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર પરસે, તોમર ભીંડી માળ. લાલ લોહમય જળકે, હાથમાં ધરી તલવાર, યોદ્ધા જોર કરતા આવ્યા, મારો મારો ઠાર. આવા યોદ્ધાઓ મારો મારો કરતા અને વાજિંત્રોના નાદ થવા લાગ્યા છે. વાજિંત્રોના નાદ થાય છે અને વાજિંત્રોના નાદ થવા લાગ્યા, મારું રાગનો આલાપ અને જનૂન ચડે છે બધાય. બાણાસુર પણ આવ્યો. ભગવાન કૃષ્ણને કહે છે કે એક તો તારો દીકરો મારી દીકરી આને છુપી રીતે લગ્ન કર્યા અને તું ઉપરામું લઈને આવ્યો છે. ભગવાન કહે છે, મહારાજ હું ઉપરામું લઈને નથી આવ્યો, હું જાન લઈને આવ્યો છું. અને જાન શેની ગોવાળ? ભગવાનને કહે છે, તને એવી પેરામણી કરી કે તમારા યદુવંશીઓને બધાને જમપુરીમાં મોકલીશ. આમ કઈ ભગવાન કૃષ્ણનું અપમાન કરવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણે વિચાર્યું કે વેવાય અભિમાની છે તો અભિમાન ઉતારવાનું જ છે. આવો નિર્ણય કરી પરમાત્માએ અરે એવી વાણી સાંભળતા, કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ કાપવા વિચાર્યો છે ગોપાલ. અરે ક્રોધ કરીને ચક્ર મેલ્યો, વળતું તેણી વાર, બે હાથ ચાર હાથ રહ્યા બાણાસુરના, માટે ગયો કૈલાસ. ચક્ર મૂક્યું જેમ કુવાડાનો ઘા પડે ને કેળુનો થાંભલો નીચે પડે એમ ચક્ર એડ્યું નથી, હાથ કપાવા લાગ્યા બાણાસુર. નારદજી જોઈ ગયા કે અરે ભગવાનના હાથનું કામ પૂરું માથું પાડી દેશે. વેવાઈને મારવું નથી ને તો કૃષ્ણને કલંક લાગશે, હાથ બચાવી લો. અને નારદજી દોડી બાણાસુરની માં કોટરા દેવી હતા એની પાસે ગયા. માં તું જલ્દી દોડ, તારા દીકરાના હાથ કપાય છે અને હમણાં માથું લઈ દઈશ. દીકરો વાલો તો જા. એ આવ્યા છે ઝડપથી. કઈનું વર્ણન બહુ મોટું બતાવ્યું છે, કારણ કે બલિ રાજાનું રૂપ એ બહુ મોટું હતું. આ પણ એમના પત્ની પણ બહુ મોટા છે. પેલા એ આસુરી જાતિ છે
ઘણું બધું એનું ડુંગરા જેવું તો માથું છે, સરોવર જેવું તો આંખ્યું છે, પર્વતની ગુફા જેવા તો નસકોરા છે, એવું બહુ મોટું રૂપ, અને જેના માથામાં વાળ એવા છે જાણે વાંસનું વન હોય એવા, અને માથામાં રોજડા આટા મારે તો એને ખબર નથી. આવું મોટા રૂપનું વર્ણન કર્યું છે. આવી માતાજી આવી અને ભગવાન કૃષ્ણને બે હાથ જોડીને કીધું, પ્રભુ મારા દીકરાને તમે નહીં મારો, કારણ કે તમે રહ્યો છો ને અમારી ભૂમિમાં રહ્યો છો. 3 પગલા આપ્યું હતું ને ભગવાનના દાનમાં બલિ રાજાએ, એટલે ઈ સંભળાવ્યું તો ખરું જ ભગવાન. આ જીવનો સ્વભાવ છે, ક્યાંક આપ્યું હોય ને ઈ બોલ્યા વગર રહે જ નહીં. કાંઈ તો મીઠી રીતે કે અમારી ઉપર ભગવાનની કૃપા કે અમારે સારું થઈ ગયું, દ્વારકાધીશ અમે ધજા ચડાવી, પણ તમે ચડાવી ગયો છો હુકમ બધાય? કારણ કે મોઢામાંથી અગ્નિ નીકળે તમારા પૂર્ણ બાળી નાખે. મોઢામાંથી આપણે પાપ પ્રગટ કરીએ તો પાપ બળે, અને પૂર્ણ પ્રગટ કરીએ તો પૂર્ણ બળે, કારણ કે જીભમાં અગ્નિ છે. તો કોઈ પોતાના પાપ પ્રગટ નથી કરતો, પૂર્ણ પ્રગટ કરે છે. પાપ પ્રગટ કરો તો પાપ બળી જાય. તો તોરણમાં તે જેસલને કીધું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારું પાપ જાહેર કર. પછી ઓલા એનો જાહેર કર્યો, અરે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડેજા રે તેમ તોરા કે છે. રામદેવજીના ઉપાસકો બધા રામાપી, અને જે પાપ કર્યા બધા જાહેર કર્યા. ઈ કે કેટલા પાપ જાહેર કરું, જેસલ કેટલા કર્યા છે. જેટલા માથાના વાળ તોડી રાણી, જેટલા માથાના વાળ રે એટલા કર્મ મેં કર્યા. તોડા દે રે એમ જેસલ કે છે. એટલે પાપ જાહેર કર્યું તો પાપ બળી ગયા, નાવ તરતી તરવા માંડી, ડૂબતી મટી ગઈ. એમ પાપ જાહેર કરશો તો પાપ બળશે, પુણ્ય જાહેર કરશો તો પુણ્ય બળશે. એટલે તો આનાથી બોલાઈ ગયું કે અમારી ભૂમિમાં આવ્યો છો. મારા ધણી એટલે બાણાસુરના બાપે તમને 3 પગલા પૃથ્વી આપી, પ્રભુ એના બાપને પાતાળમાં છે. આ મારો દીકરો બાણાસુર, એના મોઢામાં દુર્ગંધ થાય છે, એટલે હજી નાનો છે. તમે એની ઉપર રહેમ કરો, એની ઉપર દયા લાવો. પ્રત્યેક માને એનો દીકરો વાલો હોય છે. ભગવાનની વિનંતી કરી, ભગવાન ચક્રને પાછું લીધું, 4 હાથ રહી ગયા અને મસ્તક રહ્યું. બાકીના 996 હાથમાં પાઈ ગયા. બાણાસુર લોહી વગતો ભગવાન શિવ પાસે આવ્યો કૈલાસમાં. હે મહાદેવ, મહાદેવ તમે ભોળિયા, હું તમારો ભગતે ભોળ. કૃષ્ણ દ્વારકા વાળાએ મારા હાથ કાપી નાખ્યા. આ મારું અપમાન નથી પ્રભુ, આ તમારું અપમાન છે. તમે હાથ આપ્યા કૃષ્ણ કાપી જાય. પોતાના ભક્તને રોતો જોયો, ભગવાન શંકરને ક્રોધ વ્યાપ્યો કૃષ્ણ ઉપર. એ દ્વારકા વાળો, એ ગાયું ચારવા વાળો, મારા આપેલા હાથ કાપીને ક્યાં જાતા? અને બાપા નંદી ઉપર શંકર દાદા બેસી ગયા લડાઈ કરવા માટે. પશુપતાક ને બીજા બાણો લીધા, હથિયારો લીધા. ભોળાનાથ નંદી ઉપર બેસીને આગળ ચાલ્યા. ત્યાં બળબળતા ગણેશ ચાલ્યા, ઉંદરને અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા, શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેગી કરી, કહું તેનો મહિમાય. ડાકણ શાકળ ભૂત ને પ્રેત, પિશાચ ને વંતર.
તડુક ચાલે ભૂતળા એ રાખીને અંસાર. અને રોગ દોગ જેટલા હતા બધાને ઉપાડ્યા આ શંકર દાદાની સેના. ભૂત પ્રેત પિશાચ ડાકણ શાકણ જંત્રી વંત્રી જોડે એ બધી ભૂતની બધી જાતિ જુદી જુદી છે. એ બધાય લડાઈ કરવા માટે ભગવાનને આવતા જોયા મહાદેવને નંદીએ ફૂફકારા કરતા આવે છે બાપા. અને એક સમય ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને કીધું કે આ રાક્ષસનું પ્રાણું કરી મહાદેવજી આવે છે એને સમજાવો. હજી તો વાત કરે ત્યાં તો ભોળાનાથ આવી ગયા. અને આવીને શંકર દાદાએ કૃષ્ણ ભગવાનને મેળું માર્યું. અરે હે કાળા અર્જુનના હાળા ભૈરા પુચાળા તે મધ્ય રાતે મથુરાથી ભાગ્યો તો ભૂલી ગયો તું તે. ભગવાનને મેળું માર્યું. મધરાતે મથુરાથી દ્વારકા ભાગી ગયા હતા ખબર ને, એટલે તનમ રણછોડ પડ્યું છે, ભૂલી ગયા. અરે આહિર જ્ઞાતિમાં અવતર્યો તો વાત નથી મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કહી બોલ્યા સારંગ પાણી. ભગવાનને મેળું માર્યું. એક નિયમ છે ને, આપણે કોકને મેળું મારી તો આપણે ખાવાની તૈયારી રાખવાની. આમ આવે છે. અરે તારો કૃષ્ણ ભગવાને શંકર દાદાને મેળું માર્યું. અરે મળે મસાણે ફરતો તું હિંડે રાખ ચોડે છે તારે આંગ. તુરો ચાલે ન ફટ તારા ઢાંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સમરો જોડો. બળદ ઉપર તે ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. તારા ઘરમાં ઘોડો ન મળે એટલે તો બળદિયા ઉપર બેસીને આવ્યો છે. બેસી બેસી ઘોડા ઉપર ઘોડાનો વેગ નથી એટલે બળદ ઉપર બેસી રહ્યો છે. મળે મસાણે બેસવા વાળા ભૂત પ્રેત આલે રેનારા. અરે રાત દાડો બાવો થઈ ફરતો તારા ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરે નહીં બોલ્યા સારંગ પાણી. હવે આમ સામ ક્યાં તો ભગવાન શિવજી ઓર ક્રોધમાં આવી ગયા અને બીજું મેળું માર્યું ભગવાન. અરે ગોપીઓમાં સાશ પીતો મરદ મટી થયો મેરી. જગતમાં એવું કહેવાયું કે કાનુડે કાચળી પે. ગોપીઓ હારે રાસ રમનારા, સાસ માગીને ખાનારા, માખણની ચોરી કરનારા, ગોપીઓના વસ્ત્ર પહેરનારા. તો ભગવાન તરત કીધું કે હું એવો છું એ તો મારો પ્રેમ પુરુષોત્તમ અવતાર છે. તું એવો જોગી હતો તો ભીલડીમાં હુકમ મોહ પામ્યો. શંકર દાદાને મેળું માર્યું. હું તો છું પણ તું આવો જોગી તો ભીલડીમાં શું કામ મોહ પામ્યો? પાર્વતી માનો ભીલડી અવતાર છે. આ તો બાંધવો ને અવળું રહી છે. અને ભગવાન શિવજી કરે તારી આ હિંમત ત્રિશુલનો ઘા કરે છે. ભગવાન સુદર્શન ચક્ર ભગવાનને છોડે છે. શંકર અને શામળીઓ ભક્ત માટેથી લડાઈ કરે છે. આ બાજુ સામ સામા ચમરબંધીઓ એકબીજા લડાઈ કરવા લાગ્યા છે. પ્રદ્યુમન ગણપતિ દાદા લડાઈ કરે, કાર્તિક સ્વામી બીજા લડાઈ કરે. આમ સામ સામા બધા ગોઠવાઈ ગયા. આ બાજુ ત્રિશુલ અને સુદર્શન ચક્ર બે હથિયાર ચેતન છે. એ આકાશમાં જ લડાઈ કરવા લાગ્યા. એમાં ભગવાન કૃષ્ણની સેનાએ જોર કર્યું અને શંકર દાદાની સેના જીપવા મીડા જમ જેવા સાધુઓ બધા મારવા લાગ્યા. અને રુદ્રગણો ભાગ્યા મહાદેવના. હે મહાદેવ બચાવો બચાવો, આ જમ જેવા જાદવને મારી નાખશે, અમને બચાવો બચાવો. હે ભોળાનાથ અમારી રક્ષા કરો, તમે મરી જાશું, કૈલાસ નહીં જઈ શકીએ, અમારી રક્ષા કરો. મહાદેવજી
મહેર સદા કરજો કે શિવજી સંકટને હરજો. હે મહાદેવ સંકટને હરો. ભગવાન શિવજી ઓહો મારા રુદ્રગણો માર ખાય છે, મારા રુદ્રગણો માર ખાય છે. એક સમય પરમાત્મા શિવે વિચાર્યું કે ગમે એવો યોદ્ધો બળવાન હોય પેલા શરીરમાં રોગને નાખી દો અને એ ઢીલો ઢમ થઈ જાય. આવો નિર્ણય કરી પરમાત્માએ પોતાના તાવ તરીઓ એકાંતરીઓ બીજા કંઈક રોગ હતા એની સામે જોયું. જાવ આ જમ જેવા જાદવને જમપુરીમાં મોકલી ન આવે, રોગ જઈ જાવ જાદવના શરીરમાં. અને કોઈને હનેપાત થયો, કોઈને તાવ આવ્યો, કોઈને પડી ગયા, કોઈને વાય આવીને કોઈ રાડો પાડવા લાગ્યા, કોઈ તરફડવા લાગ્યા અને હાહાકારથી એક સમય યાદવોએ ભગવાન કૃષ્ણએ કીધું કે હે પ્રભુ તમે આ રોગ દોગમાંથી અમારી રક્ષા કરો, આ રોગ દોગમાંથી અમને બચાવો, આ રોગ દોગમાંથી અમને બચાવો. હે કૃષ્ણ બચાવો ને તમે દ્વારકાની ભાળીએ હવે શક્તિશાળી છે પણ રોગિષ્ઠ થઈ ગયા છે, અમને બચાવો હે કૃષ્ણ. યાદવો કૃષ્ણને મનાવે છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः. हे कृष्ण अमने बचाओ. भगवान कृष्णे જોયું અને ભગવાને એક ચક્ર તો ઉપર લડાઈ કરતું હતું, બીજું ચક્ર પ્રભુએ પ્રગટ કર્યું અને આ રોગ દોગ હતા એના માથા કાપવા લાગ્યા છે. અને રોગ તણો બહુમાર દેખી જાદવ નાસી જાય, રોગ ના વરસાદ થી કોઈથી ઉભો ના રહેવાય. અરે પાંડુ રોગ ને હૈયે હોડે ભગંદર કેરી જાત, હર્ષ નારુ ને પાઠો કહીએ કારણ તુલ્ય સન્પાત. રોગ તણો માર બહુ દેખી યાદવ નાસી જાય, રોગ ના વરસાદ થી કોઈથી ઉભો ના રહેવાય. અરે રોગ ના વરસાદ થી ચઢી છે કૃષ્ણ નિરીશ, તાવની ટોળી બાંધીને કાપવા લાગ્યા શીશ. અરે તાવ વાણી બોલ્યા રેવાને આપો ઠામ, તમે અમને ઉત્પન્ન કરીને ક્યાં મારો કૃષ્ણ ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. હવે વચન આપે છે તાવ લો કથા સાંભળશે હરિહર નું જ્ઞાન. શંકર દાદાની એક કથા, કૃષ્ણની પણ કથા, માતાજીની પણ કથા જે આ ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળશે અમે એને પીળવા માટે કદી નહીં જઈએ. હવે ગાંઠના દોરા વાળો 7 ગાંઠ વાળવાની ધીમે ધીમે. મહારાજ અમે ત્યાં નહીં જઈએ, સાંભળો અશરણ ના શરણ. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખારણ, તેના સપનામાં જાશો તો કાપી નાખીશ શીશ. તાવની વાણી સાંભળે નહીં બોલ્યા છે જગદીશ. ઓખાહરણ મન ભાવ કરીને સાંભળે જે
તેને પીળો તો મારી નાખો એમાં નહીં સંદેહ. તાવ કહે, હવે તાવ વચન આપીશું. તાવ કહે એક વાર સાંભળે એને વરસ માન જાવ. બે વાર જે સાંભળે તેને દીઠથી નાસી જાવ. ત્રણ વાર જે સાંભળે અમારું તમારું જ્ઞાન તેને જન્મમાં હે નવ પેડો. તમે સાંભળો કૃષ્ણ ભગવાન. ઓખારણ એક વાર સાંભળે એને જઈએ, બે વાર સાંભળે એને જન્મમાં ન જાય. એટલે ત્રણ વાર જે સાંભળે, બે વાર સાંભળે એને જોઈને ભાગી જાય, અને ત્રણ વાર સાંભળે એને આખી જિંદગીમાં કદી અમે ન જાય. આવા રોગે વચન આપ્યા, પણ યાદ રાખવા કયો તાવ? વિષમ જ્વર નામનો તાવ જે મરણ સમયે આવે છે અને માણસ બેભાન થઈ જાય છે, કોમામાં વયો જાય છે. ઈ વિષમ જ્વર તાવ ઈ નો આવ્યા ઓખારણ છે. પણ તમે એક ગ્લાસ ભરીને આંબલીનું પાણી પી જાવ પછી તાવ આવે, ઓખારણ શું કરે? ઈ તાવની વાત નથી, પણ આ મરણ સમયનો તાવ જે મરણ ક્ષેત્રે આપણે બોલવા ન દે, આવા ભયંકર રોગ મરણ સમયના ઈ જે ઓખાણ સાંભળે એને ન આવે. આ સાચો અર્થ એ છે કહેવાનું આખું તાત્પર્ય. અને આવા વચન આપ્યા, અને ઓખારણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચેરા ગયા છે કૈલાસ ધામ. રોગ દોગને કૈલાસ ભેગા કરી દીધા ભગવાન. શંકર દાદા ઓર ખીજાણા, ઓહો મારા રોગ દોગને કાઢી મૂક્યા ને. ભગવાને ત્રિશુળનો હુકમ કર્યો, હવે તો હાહાકાર કરી નાખ. સુદર્શન ચક્રને પેલ કીધું ભગવાન, અને બે હથિયારો આકાશમાં લડે, બેયના ઘર્ષણથી ઉલ્કાપાત થાય છે. ઉલ્કા એટલે અગ્નિના મોટા મોટા ગોળા નીચે પડે છે, અને ઈ અગ્નિના ગોળા નીચે પડે છે, અને ઈ યાદવો ઉપર શિવસેના ઉપર પડે, અને બધા દાઝવા લાગે છે. ઈ ગોળા હળગતા પૃથ્વી પર પડે, પૃથ્વી બળી જાય, અને અંદર ઉતરે ગોળા. પાતાળમાં નાગ લોકો ભાગવા લાગ્યા, ઈ દાઝવા લાગ્યા. હવે કેવો ભયંકર લડાઈ છે. હવે આવું ભયંકર લડાઈ જામ્યું. એ સમય બ્રહ્માની માતાએ બ્રહ્માને કીધું કે નારદે શિવ સાંભળી અને હામા કરી દીધા પૃથ્વીમાં. તમે જાઓ અને શિવ સાંભળિયાને સમજાવો કે તમે બંને જો લડાઈ કરશો, જો તમે બંને લડાઈ કરશો તો ભક્તજનો કોના શરણે જશે? પ્રભુ, વડલાની બે ડાળી હોય, હામ અથડાણા કરતી હોય તો પંખી માળા કેમ બાંધશે? એમ તમે જગતના ઈષ્ટ છો, તમે મહાદેવ છો, તમે નારાયણ છો. ભક્તના મનોરથ પૂરા કરો, યુદ્ધ બંધ કરી દો. જાઓ. આવ્યા બ્રહ્માજી, લડાઈ ચાલે છે, એમાં સફેદ ધજા ફરકાવી બ્રહ્માએ શાંતિ રાખો. અને બ્રહ્માજી વિનંતી કરે, અરે આબે માહુ કોને નિંદો, સાંભળો શિવરણ છોડજી. વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. ભક્તના મનોરથ પૂરા કરો પ્રભુ, તમે બે ભક્તોના મનોરથ પૂરા કરવા વાળા છો. આટલું કીધું છે, શંકર દાદાનો ક્રોધ ઉતરી ગયો. કૃષ્ણ ભગવાન સામે કીધું, અરે દ્વારકા વાળા ક્યારે આવ્યા તમે? શંકર કહે છે કૃષ્ણ પ્રભુને, તમે ક્યારે આવ્યા ભગવાનજી? હરિહર બે કોટે વળ્યાને દીધું જાજુ માનજી. શંકર દાદા કૃષ્ણ ભગવાન બે ભેટી પડ્યા, એકબીજાએ તાળી પાડી. શિવે કૃષ્ણને તાળી પાડી, બોલાવ્યાનો વિવેકજી. લડનારા કોઈ બીજા હશે,
પણ આપણે એકના એક જી. ભગવાને કીધું આપણે તો એકના એક છે, બાજુવાળા ભલે બાજુ. ભગવાન શિવે બાણાસુરને બોલાવ્યો, ભગવાને ચક્ર પાછું લીધું, નારાયણ ભગવાને ત્રિશુલ લીધું. શાંત વાતાવરણ થઈ ગયું, સફેદ ધજાઓ ફરકી, લડાઈ બંધ. ભગવાને બાણાસુરને બોલાવ્યો. શંકર દાદાએ, જો ભાઈ મેં ભક્ત વત્સલ પણ મેં કર્યું, અત્યારે તારા માટે હું લડાઈ ઈષ્ટ સામે જો કૃષ્ણ સામે. હવે મેં મારી ફરજ પૂરી કરી દીધી, હવે તારે યુદ્ધ કર્યું તો જા. બાણાસુરે કીધું, પ્રભુ ઘડીક લડાઈ કરી કે 906 હાથ કપાણ ને હવે જા તો માથું જ ઉપાડી લઈ. એની કરતા મારી દીકરી ઓખાના વાસ્તે ગાસ્તે લગ્ન ન કરું. હવે વેવાય માન્યું. પેલા માની ગયો તો 1000 હાથ રહી ગયા. વેવાય માને નહીં, હઠમાં આવું જ થાય બધું. અને ભાઈ આનંદ થયો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મળ્યા. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા રે, દુઃખ ભાંગિયા રે. ત્યાં દાનવનો શું જોર, મળ્યા રે મન માનિયા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુઃખ ભાંગિયા રે. તેમાં તે શિવ હોય લઢવાડ, મળ્યા રે મન માનિયા રે. શિવે બાણે કૃષ્ણને નમાવ્યો, દુઃખ ભાંગિયા રે. શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ, મળ્યા રે મન માનિયા રે. બાણાસુરને બોલાવ્યો શંકર દાદાએ, કૃષ્ણને પગે લગાડ્યા. કપાઈ ગયેલા હાથની પીડા હતી. ભગવાન કૃષ્ણએ આમ હાથ ફેરવ્યો, પીડા ગઈ. 4 હાથવાળા બાણાસુર થઈ ગયા, સુરવાન થયા. કાપેલા હાથની પીડા મટી ગઈ. બાણાસુર ભગવાન કૃષ્ણની માફી માંગે છે. પ્રભુ મેં તમારા વિશે બહુ ખરાબ બોલી, તો મને કૃષ્ણ અપરાધ નારાયણ અપરાધમાંથી મુક્ત કરો. તમે નારાયણ છો. બાણાસુરે માફી માંગી. આપણે પણ માંગવી જોઈએ. આપણાથી જાણતા અજાણતા નારાયણ બ્રહ્મા કે શિવ એની નિંદા થઈ ગઈ તો આપણને દોષ લાગે. વાણી દોષ બહુ ખરાબ છે. કારણ કે આપણે વાણી જે બોલીએ છીએ ને એ શબ્દોનો નાશ નથી. જે બોલીએ એ આકાશમાં ભ્રમણા કરે છે. જે કંઈ બોલો એ વિચારીને બોલો. શબ્દોનો નાશ નથી. શબ્દ બ્રહ્મ છે, યાદ રાખજો. એટલે મેં પ્રભુ તમારા વિશે બહુ બોલ્યો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ચાલો માફી માંગી લઈએ ભગવાન. બધા બોલજો. હમારે પ્રભુ અવગુણ છે કૈના ધરો. હમારે પ્રભુ અવગુણ છે કૈના ધરો. समदर्शी है नाम तुम्हारो. समदर्शी है नाम तुम्हारो. चाहे तो पार करो हमारे प्रभु अवगुण चेतना धरो. નારાયણની માફી માંગી કૃષ્ણ અપરાધમાંથી મુક્ત. આપણે પણ અપરાધમાંથી મુક્ત. પછી યાદવોએ ભગવાન શિવની માફી માંગી. પ્રભુ અમે તમારી સામે લડાઈ કરી, તમને પ્રહાર પણ કર્યા છે, તમારા વિશે બોલ્યા છે, તો તમે અમને ક્ષમા કરો. તો શિવજીની શિવ ક્ષમાપણ સ્તોત્ર. કર ચરણ કૃત્વા કાયુજામ કર્મ જમવા. શ્રવણ નયન જમવા માનસમ વાક્ય રાધમ. વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વમ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. શિવજીની માફી, નારાયણની માફી. આપણે માતાજીની પણ કદાચ ભૂલ થઈ હોય, ઓખાબાઈ કરી હતી ને ભૂલ,
તો જગદંબાની પણ માફી માંગી. અપરાધ સહસ્ત્રાણી, હજારો મારા અપરાધ હે કુળદેવી. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતો અહર્નિશમયા, દાસો અયામિતિ મમ્મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી. હે પરમેશ્વરી, અમને ક્ષમા આપો. આ ત્રણેયની ક્ષમા અપાઈ ગઈ. આપણે માગી લીધી માફી. ત્રણેય અપરાધોમાંથી આપણે મુક્ત. બેન અવાજ નહીં કરો. ત્રણેય અપરાધોમાંથી મુક્ત થયા છે. અને મહાત્માજીને દાન કરે છે. બાણાસુરે કહ્યું કે પ્રભુજી, અમારા જમાઈ તો પહેલા આવી ગયા હતા ને, નિવૃત્ત તો પહેલા. હવે જાનડીઓ વગર લગ્નની રંગત ન જામે. જાનડીઓને બોલાવો. ગરુડજીને મોકલ્યા, વાત કરી, ખુશી સમાચાર આપ્યા. ભગવાનના 16,108 રાણી અને બીજી યદુકુળની નારીઓ સર્વ ગરુડજી ઉપર બેસી અને જાનડી બધી આવી ગઈ. જાનડીઓ સુંદર મજાના ગીતો ગાય છે અને આવતા વે સુંદર મજાના ગીતો ગાય છે. ફટાણાઓ બોલે છે. પેલા તો ફટાણાઓ બોલતા બાપા વેવાઈના પગ ધ્રુજાવીને એવા બોલતા. હવે તો ગયો યુગ હતો. આવતા વેત જ ગાતા પેલા. વેવાઈના રસોડામાં ટંકોરી વાગે, વેવાઈના બોલો કે વેવાઈના રસોડામાં ટંકોરી વાગે. ભાવજી બોલો. આ લગનમાં શબ્દ લાડવા ખૂટ્યા ને હળિયા પાકી રે, વેવાય ટંકોરી વાગે. લાડવા ખૂટ્યા ને હળિયા પાકી રે, વેવાય ટંકોરી વાગે. આવા જાનડીયું ગીત ગાવા માંડી. ત્યાં માંડવા પક્ષે એ ગીતો ગાય છે કે અહીંયા ખોટે એમ નથી. અહીંયા અમારી માં અન્નપૂર્ણા પાર્વતી છે. અહીંયા કોઈ દી ખૂટે નહીં. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. માતા જ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્ત્યાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. સામસામા ફટાણાઓ ગવાણા, આનંદ કર્યો. બધાને ઉતારા અપાણા. સાકરવાળા જળ, સાકરવાળા દૂધ, નાસ્તા પાણી, બધાને સન્માન છે. અને હવે વરઘોડિયાને પીઠી ચોડાઈ છે કાયદેસર. ત્યારે મંગલમય નામ લઈ લઈને ગીત ગાય છે. કૃષ્ણ કેરી તારુણી નિંદ્રા નવ પોઢશોરે, અનિર્જને લઈ સિંચરો રે, રૂક્ષ્મણી જાગવો રે. બળભદ્ર કેરી તારુણી નિંદ્રા નવ પોઢશોરે, અનિર્જને લઈ સિંચરો, રેવંતી જાગવો રે. પછી ઓખાબાઈને પીઠી જોડા અહીંયા બોલે છે. મહાદેવ કેરા તારુણી નિંદ્રા નો પોઢશોરે, ઓખાબાઈને તિલ સિંચરો, પાર્વતી જાગવો રે. ગણપતિ કેરા તારુણી નિંદ્રા નો પોઢશોરે, ઓખાબાઈને લઈ સિંચરો, શુદ્ધ બુદ્ધ જાગવો રે. બાણાસુર કેરી તારુણી નિંદ્રા નો પોઢશોરે, ઓખાબાઈને તિલ સિંચરો, બાણમતી જાગવો રે. વન પ્રધાન કૌભાંડ કેરી તારુણી નિંદ્રા નો પોઢશોરે, ઓખાબાઈને લઈ સિંચરો, રૂપવતી જાગવો રે. આવા બધા ગીતો નામ લઈને બોલાવ્યા અને સરસ પીઠી છોડ. બાણાસુર બુદ્ધિશાળી છે. અને આ રાજકુટુંબ છે ને, રાજકુટુંબમાં હઠ બહુ.
અને વેરની ગાંઠ બંધાઈ ગઈ હોય ને છૂટે નહીં, તકલીફ. એટલે માણસ બુદ્ધિશાળી, એને વિચાર્યું કે અનિરુદ્ધ પહેલા વહેલો આવ્યું, પછી અમારે લડાઈ થઈ, જમાઈ આવે, જમાઈને નાગપાશમાં બાંધ્યું, બે ભાન કર્યું, કોટડીમાં પૂરી દીધું, અને મારે પછી ત્યાં સુધી ખરી દેવી પડી. કેવું શર્મિંદા જેવું થાય. આદમી તો ના બોલે, પણ બૈરાઓ બોલી જાય ક્યારે કે ભલે નહીં તારા બાપે તને પરણાવી, પણ પેલા તો મારા દીકરાને ટીપી નાખ્યો તો. ગાંઠ છોડવા માટે બાણાસુરે યુક્તિ કરી. તો રાજકુટુંબ છે, ચતુર છે બધા. એને શું કહ્યું કે અનિરુદ્ધની માં રતિ દેવી, એની માતાજી જનેતા, એને સોનાનો એક હાથણી લાવ્યા, એની ઉપર સોનાની અંબાડી, અને વરઘોડો નીકળે ને એમાં આગળ હાથણીને કરી છે. એ હાથણી ઉપર વરની માને બેહાડ્યા, એનું સન્માન કે આ વેર ભૂલી જાય, બધું આ ભૂલાઈ જાય, અને એવું સન્માન કરું કે એને કદી પેલું ન થાય. એમ કે હાથણી લાવ્યા, વરની માને એની પર બેસાડી, એનું પણ સાંભળ્યું કાઢ્યું આ જાનની સાથે, આ વરઘોડા સાથે. તો એ કેવી રીતે છે? હલ હલ હાથણી શણગારી રે, તેના ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરની વાડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે. આવા વરની માને બેસાડ્યા. ત્યાં તો રતિ દેવી રાજી રાજી થઈ ગયા. ઓહો, આના જેવો તો વેવાય અમને હજી મળ્યા જ નથી. કેવું મારું સન્માન. કે આ સન્માનમાં બધું છે બાપા, સબસે બડો સન્માન. તમે કાઈ ન કરો, ખાલી આવો બેસો એમ કહો ને તો સામેના માણસના પગમાં જોર આવી. સન્માન. રાજી થઈ ગયા રતિ દેવી. અને મહાત્માજીને વદન કરી વરરાજાની સુંદર શણગાર્યા છે. અને પંચકલ્યાણી નામની ઘોડી ઉચ્ચસ્રવા ઘોડાના વંશમાંથી આવી. એવી દેવતાએ ઘોડી એ વીરભદ્રભાઈ અનિરુદ્ધને બેસાડવા માટે લાવ્યા છે શણગારી. તો હાલો અનિરુદ્ધજીની ઘોડની બોલી આપણે. હવે આ મહત્વનું છે, આ સાંભળવાથી ગંગા સ્નાનનું ફળ મળશે. બધા બોલજો, છેલ્લે મને પ્રાસ આપજો. અનિરુદ્ધજીની ઘોડા. તમારે ખાલી એટલું જ બોલવાનું, બાકી બીજું હું બોલીશ. અરે અંતરિક્ષથી ઘોડી ઉતરે, પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે, એનો કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધ જેને અરે મોહરડે મોતી જડાવરે, હીરા જડિત પલાણ, રતન જડિત એના પેંગડા રે, એના વેદ કરે છે વખાણ. અનિરુદ્ધ જેને અરે અંગ જેનું અવનવ રે, ઝળકે જાત જમાડ, જબુકે જેમ વીજળી રે, એને કંઠે છે ઘોઘર માળ. અનિરુદ્ધ જેને અરે દેવ દાનવને માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ઘોડલી ચાલતી રે, એનો પંચ કલ્યાણી છે નામ. અનિરુદ્ધ અરે રૂપવંતી ઘોડી રૂપાર, અનિરુદ્ધ થયા છે સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રી ઉપર શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ જેને અરે હિંડે હળવો હાથી
પ્રગટ અંગન માય સુર નર મુનિ જન જાય વારણે રે આગળ ઇન્દ્ર થયા છડીદાર અનિરુદ્ધ જેને સનકાદિક શિર છત્ર ધરે અને નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય અરે વાજા છત્રીસ વાગતા રે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું રે ત્યાં તો સુંદર શોણિત દેશ અનિરુદ્ધ જેને અરે બાણાસુરે શોણિતપુર સુશોભિત કર્યું, શણગાર્યું આખું ગામ. અરે રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી સેવાટ ધજા પતાકા જળહળે રે સોવરાયવા શોણિત પૂરના હાટ અનિરુદ્ધ બોલો બધા બોલો. અરે દેવ સર્વે ત્યાં આવ્યા રે જશ બોલે બંદી જન જાચક ત્યાં બહુ જાચતા રે જે ના હરી ટાળે છે વિઘ્ન અનિરુદ્ધ ભગવાનના દીકરાનો દીકરો પરણે બધા વૈષ્ણવે વિચાર્યું કે આજ તો આપણે દ્વારકાધીશ બહુ રાજી છે, દીકરાનો દીકરો પરણે હાલો જાય અને બધા કૃષ્ણ પ્રભુને વંદન કરે અને જેને જે ઈચ્છા હતી ભગવાન દ્વારકાધીશે એવા વરદાનો આપ્યા. અરે રાવણ દીવો કર રુક્ષ્મણી રે ઋણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપસરા રે ત્યાં તો જોવા ઈચ્છે યદો વેર અનિરુદ્ધ જેને એવી શોભાય વર આવ્યા રે તોરણે ખોટી થાય વરરાય સાડી છાટે છાટણા રે બધી બહેનો મંગળ ગીત ગાય માં ભવાની કે બાણમતી બાણાસુરના પત્ની બે આવ્યા. માં ભવાની અને બાણાસુરના પત્ની. અરે ધુષળ મુષળ રવૈયો રે સરિયો સંપટ ત્રાક ઈંડી પેંડી ઉતાર્યા રે વરને તિલક કરી તાણું એનું નાક વરરાજાને તિલક કરી અને નાક તાણ્યું. નાક શું કામ તાણે છે? એક ગર્ભિત સંકેત આપે છે વરરાજાને કે મેં જે મારી દીકરી રૂપાળી ગુણવાન બુદ્ધિશાળી ભણેલી ગણેલી એ દીકરી તમને હું આપું છું, તમને નથી આપતી પણ તમારા બાપ દાદાના નાકને આપું છું. નાક એટલે આભરું. તો આ નાકનું ધ્યાન રાખજો લગ્ન પછી. આ લગ્ન પછી નકટા થાય છે, વાંધો ઈ પડે. એટલે નાકનું ધ્યાન રાખજો. તમે તમારા બાપ દાદાને આભરું રાખી અમારી દીકરીનું જતન કરજો. એટલે નાક તાણવાનો રિવાજ છે. અરે નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તુંબરવાય મધુરી વીણા વાજતી રે ત્યાં તો આનંદ ઉત્સવ થાય અરે ઘોડી ગાયને સાંભળે તેની ગંગા કેરું સ્નાન વંશા પામે પુત્રને રે નીરધનિયો પામે ધન આ પ્રમાણે અનિરુદ્ધજીની ઘોડલી ગાય. લગ્ન મંડપમાં વરરાજ આવી ગયા. બ્રાહ્મણો વેદ મંત્રોના ઉચ્ચારો કરવા લાગ્યા.
ચારણ અને બારોટ હતા એ બધા બિરદાવલીઓ બોલવા લાગ્યા, વંશાવળીઓ બોલવા લાગ્યા છે. દેવતાઓ જય જયકાર કરી રહ્યા છે. સર્વ લોકો આનંદમાં છે. હૈયે હૈયું દળાય એટલું માણસ છે. સૌ પોતપોતાની મસ્તીમાં છે. એ સમય ભગવાન શંકર અને બાણાસુર બે ઓખાના પિતાજી છે. શંકર દાદાની દીકરી છે મૂળ તો, પણ શ્રાપની હિસાબે બાણાસુરની દીકરી થવું પડ્યું. બંને જણા લગ્ન મંડપમાં આવ્યા. ભગવાન શિવ અને બાણાસુર. પ્રધાનમંત્રી પણ આવ્યા, ગણપતિ દાદા, કાર્તિક સ્વામી સર્વ આવ્યા. બાણાસુરની તો કઈ દીકરો નહોતો, એક દીકરી જ હતી. વરરાજાના પગ ધોવે છે, કન્યાદાન દેતા પેલો વરરાજાના પગ ધોયા છે. પગ શું કામ ધોવે છે? એ આપણું બહુ નીતિ સૂત્ર છે કે દીકરીને એમ કહે છે કે અમે આવા મોટા તારા બાપ છીએ ને તો જો તારા ધણીના પગ ધોઈ છે. બેટા, સાસરે જઈને તું તારા પતિની સેવા કરજે, એની આજ્ઞાનું પાલન કરજે, તમારા ગ્રહસ્થ જીવનને મંગલમય બનાવશે. એમ કહેવા માટે બેટા અમારા નામનું ગૌરવ રાખજે કે હું ફલાણા બાપની દીકરી ખોટું ન કરું, પણ અમારું અભિમાન રાખતી નહીં. ગૌરવ રાખવાનો પણ ગર્વ નહીં, બેના અર્થ જુદા પડે. બેટા કદાચ સાસરિયામાં પરિસ્થિતિ નબળી તો ત્યાં એવું કદી ન બોલવાનું કે મારા બાપુજીની ઘરે તો 10-10 કિલો ખાંડ આવે છે ને અહીંયા તો કિલો આવે છે. જે પરિસ્થિતિઓને સ્વીકારી અને બેટા તારા ઘરને સ્વર્ગ બનાવવું છે. જો અમે આવા મોટા છીએ તો તારા પતિના પગ ધોઈ છીએ તો બેટા તું તારા ધણીની મર્યાદા રાખશે. આટલું કીધું અને હવે પગ ધોયા, હસ્તમેળાપ સંસ્કાર થયો અને હવે વરઘોડિયા સનાતન ધર્મના સૂત્રના પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ નીતિ સૂત્ર પ્રમાણે 4 ફેરા ફરવા ઉભા થાય છે. હાલો મંગળ ફેરા ફેરવીએ, વાસ્તે ગાસ્તે લગાન. આજ તો ભોળાનાથ દાન દેવા આવ્યા છે, ગણપતિ આવ્યા છે, બાણાસુર દાન દેશે, ઓલો પ્રધાન કૌભાંડ મંત્રી પણ દાન દેશે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા. આપથી બોલો. પહેલે મંગળ ગાયો ના દાન દેવાય શોભા ગણેરી. બીજે મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેરી. દાન આપે છે કૈલાસના રાજના. ભોળાનાથ દાન આપે. દાન લે છે શ્રી કૃષ્ણનો કુમાર. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ગણેરી. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય શોભા ગણેરી. ત્રીજે મંગળ સોનાના દાન. દાન આપે છે કૈલાસના રાજના. દાન આપે છે શોણિતપુરના રાયા. દાન લે છે દ્વારિકાના રાયા.
ભગવાન શિવ બાણાસુરે આપ્યા, દ્વારકાના કુંવર એને દાનનો સ્વીકાર કર્યો. અને હવે ચોથું મંગળ, ત્યાં તો ચોથું મંગળ વર્તાય. ચોથું મંગળ બહુ મહત્વનું, કરોડો યજ્ઞનું ફળ મળે. કન્યાદાન તો અદ્ભુત દાન છે. ચોથે મંગળ, ચોથે મંગળ કન્યાના દાન દેવાય. 201 રૂપિયા સરોજબેન તરફથી આવ્યા છે કન્યાદાનમાં. કન્યાનું દાન, દાન કોણે આપ્યું? દાન આપે છે કૈલાસના રાજા. ભગવાન શિવ આપે છે દાન. પછી દાન આપે છે બાણાસુર મહારાજ. क्या कौभांड प्रधान के मारे कन्यादान देવું છે? દાન આપે છે કૌભાંડ પ્રધાન. क्या गणपति दादा के मारे दान આપવું છે? દાન આપે છે ગણપતિ મહારાજ. દાન આપે છે કાર્તિક સ્વામી મહારાજ. આ બધાએ કન્યાદાન આપ્યું. દાન આપે છે વૈષ્ણવ જના. હવે વૈષ્ણવ દાન દેવા. રે દાન આપે છે વૈષ્ણવ જના. આ પ્રમાણે કન્યાદાન અપાણું ઓખાદાયી. ભગવાન શિવે આપ્યું, બાણાસુરે આપ્યું, પ્રધાનમંત્રીએ આપ્યું, ગણપતિ કાર્તિકે આપ્યું. દાન સ્વીકાર કર્યો કૃષ્ણ કુંવરે. દાન લેય છે શ્રી કૃષ્ણનો કુમાર. શોભા કૃષ્ણ કુંવર અનિરુદ્ધ મહારાજે દાનનો સ્વીકાર કર્યો. આનંદ મંગલ થયો. ત્યાં તો આનંદ ઉત્સવ થાય. ત્યાં તો વર્ત્યા છે મંગલ ચાર. ભોજન દેવાય. લાવે બાણમતી કંસાર. તે તો પીરસે છે ચાર ચાર વાર. ત્યાં તો આરોગ્યા કંસાર. આ પ્રમાણે અનિરુદ્ધ મહારાજ અને ઓખાબાઈના વાસ્તે ગાસ્તે લગ્ન થયા. ત્રીજી વાર લગ્ન થયા. શ્રાપ ભયંકર હતો ઓખાને. 3 વાર લગ્ન, પણ માએ તરત શ્રાપને અનુગ્રહ કરી નાખ્યો. 3 વાર લગ્ન થાય પણ ધણી એકનો એક હશે. આ ત્રીજી વાર વાસ્તે ગાસ્તે લગ્ન થયા. પહેલી વાર
સપનામાં, બીજી વાર માળિયામાં, ત્રીજી વાર વાસ્તિકા. આ પ્રમાણે લગ્ન સંસ્કાર થયા. એ પછી બધા ગીતો ગવાણા લોક રિવાજ પ્રમાણે, જ્ઞાતિ રિવાજ પ્રમાણે. અને હવે ભાત ભાતના ભોજન જમાડ્યા બધાએ. ખૂબ સુંદર જમાડ્યું રસોઈ, કારણ કે માં અન્નપૂર્ણા જ પીરસણે છે. અન્નપૂર્ણાની જ દીકરી છે ઓખા, માં ભવાનીની દીકરી છે. જેને જે ઈચ્છા હતી ઈચ્છા ભોજન જમાડ્યા. દ્વારકા વાળા 56 ભોગ જમનારા. પણ અહીં જમ્યા ત્યારે કે આપણે આવા ભોગ તો ક્યારેય જમ્યા નથી, કારણ કે માં અન્નપૂર્ણા પીરસણે હતા. ભાત ભાતના ભોજન જમ્યા, 500 પારિયા પાણા. અને હવે વ્યવહાર સમજવા બેઠા. એક બાજુ ભગવાન શંકર અને બાણાસુર માંડવા પક્ષ, બીજી બાજુ જાન પક્ષમાં કૃષ્ણ અને બળરામજી. ત્યાં યાદવની નારીઓ હતી. એને વિચાર્યું કે આને તો અવઢરદાની શંકર છે બાપા, કન્યાનો બાપ. આજ તો માગી લઈએ. શિવ પાસે ન માગીએ તો માગવું કોની પાસે? આ હોનાની દ્વારકા વાળી બાઈઓ આ સ્મશાનના દેવ એવા મહાદેવ પાસે માગે છે. જો ઘેર હોનાની દ્વારકા છે, પણ શિવજી કોઈ દાતા છે, યાદ રાખો. હોનાની દ્વારકા વાળાને મહાદેવ પાસે માગવું પડે. આ શિવ બાપા, શિવ તો શિવ છે. બધા માગે છે બેનો. આપ્યું મટ્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા, વવલાવે વાઈ રે. રથ ઘોડાને પામરિયો સૌ યાદવને તમે આપો મારા, નવલાવે વાઈ રે. જરકસીજામાં કૃષ્ણને પહેરાવો મારા, નવલાવે વાઈ. શણગાર તમે જમાઈ રાજને આપો મારા, નવલાવે વાઈ રે. દક્ષિણના ચિરરાણી રુક્ષ્મણીને તમે આપો મારા, નવલાવે વાઈ રે. સાળુને ઘર ચોળા સત સતભામાને આપો મારા, નવલાવે વાઈ રે. પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો મારા, નવલાવે વાઈ રે. માગ્યું બધી. અને ભોળાનાથે માં ભવાની અવઢરદાની છે. માગ્યું એની કરતા અઢળક આપ્યું. કે દ્વારકા વાળા ચિંતામાં પડીએ કે આટલું બધું હમાડશું ક્યાં? આપણા રૂમ ટૂંકા પડશે, ઓરડા ટૂંકા પડશે. ખૂબ આપ્યું ભોળાનાથે. અને તો અવઢરદાની છે, મહાદેવ છે. એ પછી ઓખાબાઈને વિદાય આપે છે. માતાજી શિખામણ આપે છે. કોઈ સખીઓ આવે, કોઈ સોનાના સાંકળા આપે, કોઈ બીજું આપે, કોઈ શણગાર આપે. ચિત્રલેખા આવી અને બેય બેનું ભેટી પડી એકબીજા. ઓખાએ કીધું, ચિત્રલેખા સારા પ્રતાપ તારા કે હું કૃષ્ણની પુત્ર વધુ બની. તું માજ મારી પાસે માગ. ત્યારે ચિત્રલેખાએ બહુ સારું માગ્યું. વૈષ્ણવી આત્મા છે કે તું જ્યારે દ્વારકાધીશના દર્શન કરને, ત્યારે જ્યારે દર્શન કર ત્યારે મને યાદ કરી મારા પ્રણામ પ્રભુજીને કરજે. પરમ વૈષ્ણવ કોઈ પણ વ્યક્તિ દર્શન કરતા આપણને યાદ કરે ને એટલે આપણને દર્શનનું ફળ મળે. નીતિ સૂત્ર છે. કોઈ જાત્રા કરવા જતો આપણે નથી કહેતા હે બાપા દ્વારકાધીશના માથું ટેકો ને ત્યારે અમને યાદ કરજો. અને જોઈએ આપણે યાદ કરે તો આપણે દ્વારકાધીશના દર્શનનો કોઈ મળે. અને એ ભૂલી ન જાય એટલે આપણે હાકરના પડા આપીએ છીએ, કાંઈ અમારા વતી ધરજો ત્યાં, એટલે ભૂલે નહીં. આ પ્રમાણે એ બધે આગળની વિધિઓ થઈ. ઓખાબાઈ સાસરે જાય ત્યારે માં શિખામણ આપે છે, બેટા તારા પતિનું કહેવું કરજે, પાર્વતી સમપતિ પ્રિય હો. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. જેમ પાર્વતી ભગવાન શિવને પ્રિય છે એમ તું તારા પતિને પ્રિય બનજે બેટા. આવા આશીર્વાદો આપ્યા. અને એ પછી માએ કીધું, બેટા તારા પતિની હંમેશા મર્યાદા રાખજે, એના પગલે પગલે ચાલજે.
આ વિવેક છે, ધર્મ છે. એને વિવેકથી જોવા. એક દીકરીના લગ્ન થતા હતા ને, તેની માએ કીધું જો તારા ધણીના પગલે પગલે આવજે. છોકરી રોવાનું. એની માં કે શું કામ રો છો? તમે કહો છો કે તારા ધણીને પગલે પગલે આવજે. એ તો વાયરમેન છે, થાંભલે ચડે ને ઉતરે. મારે હું થાંભલે છું એ અર્થમાં નથી કીધું. એના પગલે પગલે એના વિચારોના સમાધાનમાં તું ચાલજે. વિચારોનો વિરોધ કરતી નહીં અને હાએ હા ને નાએ ના રાખજે. તારા જીવનને સુખી બનાવજે. આવો અર્થ થાય છે. અને પછી બધી બહેનો માં પાર્વતી અને બાણમતી બધાએ માંડવા પક્ષની બહેનો ફટાણા બોલવા લાગી. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળો રે. જેના વળવાએ ચારા ઢોર, લાખેણી લાડી લઈ વળો. આવા ગીતો ગવાના. કૃષ્ણરાય જીત્યા રે અને બાણાસુર હાર્યા. દીકરીનો બાપ તો ઢીલો જ પડી જાય, સીધી વાત છે. પણ એક આપણે વ્યવહારિક વાત જોઈ કે દીકરીનો બાપ મોટો કે દીકરાનો બાપ મોટો? આ પ્રશ્ન. આપણે બધા એમ કે ને વરનો બાપ જ મોટો. નહીં, વરનો બાપ નાનો, દીકરીનો બાપ મોટો. કારણ કે દીકરીનો બાપ છે ને દીકરીનું કન્યાદાન આપે છે અને વરનો બાપ તો લે છે. જે આપે ને એ મોટો, જે લે એ નાનો. એટલે જેને કન્યાદાન આપ્યા છે દીકરીનો બાપ મોટો છે, દીકરાનો વરનો બાપ તો નાનો કહેવાય છે. આ આપણા નીતિ સૂત્રો છે બધા. ઠીક છે, આગળ જઈએ. એ પછી દ્વારકામાં આવ્યા, ભોજન પાણી કર્યા અને દ્વારકાના મહેલના ચોકની અંદર અનિરુદ્ધ અને ઓખાને ઉભા રાખ્યા અને આ દ્વારકાની બહેનો ગીત ગાય છે અને એને એમ કહેવામાં આવે કે અનિરુદ્ધ ઓખાના હાથના મીંઢળની દોરી છોડ. મીંઢળ છોડવા અને એ મીંઢળ છોડે છે. ત્યારે બધી બહેનો ગાય છે. કેવું ગાય છે? તારા બાપનો બાપ તેડાવ છો ગાળા, દોરડીયો નવ છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા, દોરડીયો નવ છૂટે. તારા બાપનો બાપ તેડાવ. આ દોરો વિધાતાએ બાંધ્યો છે. બે માણસ એને કોઈ મિનમેખ ન કરી શકે. દીકરાનો જન્મ થાય એટલે એને એના માટે લખેલું જ હોય કે આ પ્રાંતમાં એના માટે કન્યા છે. અને કન્યાનો જન્મ પહેલા એના પતિનું ભગવાને સ્વરૂપ સર્જી નાખ્યું હોય છે. આ અનાદિકાળથી જે ગોઠવણી કરનાર તો ઈશ્વર છે. આ દોરાને કોઈ ન છોડી શકે. આ વિધાતાનો બાંધેલો છે. આ પ્રમાણે કહ્યું. આગળની કથા લઈએ. એવા બધા ગીતો ગવાણા, પરિપૂર્ણ બધા કામ થઈ ગયા અને છેલ્લે વરઘોડિયા. છેલ્લી કથા આશીર્વાદ. શ્રાપ નાશન. જે બાળક માટેનો શ્રાપ હતો ને આને કે 7 ભવ સુધી દીકરો ન થાય, હવે તેના માટેનો શ્રાપ નિવારણ. છેલ્લે બધા નિવૃત્ત થયા. વરઘોડિયા ભગવાન કૃષ્ણ દાદાના દર્શન કર પગે લાગવા આવે છે. વરઘોડિયા ભગવાન કૃષ્ણ ભોજન કરી પાનનું બીડલું ચાવતા ભગવાન વિરાજમાન છે. આજ તો પ્રભુ બહુ રાજી છે, કારણ કે દીકરાનો દીકરો પરણાવીને આવ્યા છે. બહુ પ્રસન્ન છે. અને એમાં વરઘોડિયા આવ્યા દર્શન કરવા. ભગવાન રાજી થઈ ગયા, ઊભા થઈ ગયા અને ઓખાને કીધું, બેટા તું અમારી વહુ દીકરી છો. ખાલી વહુ નહીં, દીકરી સ્વરૂપ વહુ છો. આ શિષ્ટાચાર છે આપણી હિન્દુ સંસ્કૃતિ. ખાલી વહુ વહુ કહીને એને મેળો નહીં મારવાનો, પણ વહુ દીકરી છે. તું બેટા અમારી વહુ દીકરી છે. આજ તો તારો કૃષ્ણ દાદો બહુ રાજી છે.
માગ મારી બેટા, માગ મારી દીકરી, માગ માગ. અને ઓખાએ ટાણું હાચવી લીધું. હા, આજ તો દાદા રાજી છે ને, આજ તો માગી જ લઉં. મારા બાપનો હાથ ભવનો શ્રાપ છે ને તોડાવી નાખું આજ. દાદા એટલું માગું તમારી પાસે કે મારા બાપ બાણાસુને હું એકની એક દીકરી છું. હું સાસરે વહી આવી, બિચારા ગઢિયા એકલાથી એ હાજા માંદા થાય તો કોણ એનું કાય. તો પ્રભુજી દ્વારકાધીશ જો પ્રસન્ન થયા હો તો હું એટલું માંગુ છું કે મારા બાપને એક દીકરો આપો, મને ભાઈ આપો. આ વચન બાપા માગ્યું. ભગવાન વિચારમાં પડી ગયા. ચિત્રગુપ્તને બોલાવ્યો કે આના ભાઈમાં દીકરો કેમ નથી. ચિત્રગુપ્તએ કોમ્પ્યુટરની અંદર સ્વિચ દબાવીને ભાઈ આવ્યું કે આણે એક બાળકનું અપમાન કરેલું એટલે એને 7 ભવ સુધી દીકરો નથી. અગાઉ માદ્રીજી આરે મારે આ વાત થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશે કીધું કે હું દ્વારકાધીશ તમને કહું છું કે ઈ કોમ્પ્યુટરમાંથી ઈ કલમ કાઢી જ નાખ. ઈ 7 ભવ સુધી દીકરો નહીં મળે, ઈ કાઢી નાખ્યું ભગવાન. લેખ ઉપર મેખ માર્યા. અને ઓખાબાઈને કીધું બેન દીકરી આજથી સમયાંતરે તારી માતા બાણમતી રૂપના અંબાર દીકરાને જન્મ દેશે, તારો ભાઈ જન્મશે. આટલું કીધું ને રાજી થઈ ગયા. અને ઈ બાણાસુરનો વંશ વધ્યો. ભગવાન કૃષ્ણએ લેખ ઉપર મેખ માર્યો. આ ત્રીજો ચોથો શાપ આપણે આમાંથી મુક્ત થયા. બ્રહ્મા વિષ્ણુનો શ્રાપ, વિષ્ણુનો અપરાધ, નારાયણ અપરાધ, દેવી અપરાધ અને આ બાળ અપરાધ જે આપણાથી થયા બધામાંથી મુક્ત થઈ ગયા. આ ચોથું પ્રાયશ્ચિત આવો ખાય. અરે બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી કહી કથાને સંદેહ ભંગ્યો પરીક્ષિત લાગ્યા પાયજી. શુકદેવ અમને પાવન કીધા સંભળાયો મહિમાયજી. આરાધો ઇષ્ટ ગુરુ દેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો કહે કવિ કરજોડજી. ભાવ ધરી સૌ પ્રેમથી બોલો જય જય શ્રી રણ છોડજી. બોલો રણ છોડ રાય કી જય. એક મિનિટ બોલી લઈએ. દ્વારિકાનો નાથ મારો છે, તેણે મને માયા લખાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લખાડી રે. તેણે મને માયા લખાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને